આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આવતીકાલે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો માટે મતદાન થશે. ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસના પ્રચારકો દ્વારા આચારસંહિતાના કથિત ભંગની ઘટના અંગે બંને પક્ષોના અધ્યક્ષોને 29મી એપ્રિલ સુધીમાં પ્રતિભાવ આપવા જણાવ્યું. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ઝડપી ફોરેન્સિક પરીક્ષણો માટે દેશમાં તકનીકી રીતે અદ્યતન પ્રયોગશાળાઓની સંખ્યા વધારવાનું સૂચન કર્યું. ભારતના વિદેશ મંત્રાલયે રશિયામાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા અંગે રશિયાના વિદેશ અને સંરક્ષણ મંત્રાલયો સાથે વાતચીત શરૂ કરી. બિહારના પટણા શહેરની હોટલમાં આજે બપોરે લાગેલી આગમાં 3 મહિલા સહિત 6 વ્યક્તિઓના મોત નીપજ્યા, 15 જણાને ઈજા થઈ. અને ભારતના તરુણદીપ રાય, ધીરજ અને પ્રવીણ જાધવની ટીમે શાંઘાઈ તીરંદાજી વિશ્વકપ સ્પર્ધાની પુરૂષોની રિકર્વની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આવતીકાલે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો માટે મતદાન થશે. જેમાં કેરળની 20 બેઠકો, કર્ણાટકની 14 બેઠકો, રાજસ્થાનની 13 બેઠકો, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની 8 બેઠકો, મધ્યપ્રદેશની 6 બેઠકો, આસામ અને બિહારની 5 બેઠકો, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની 3 બેઠકો અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં 1 બેઠક આ તબક્કામાં મતદાન થશે. મધ્યપ્રદેશના બેતુલ સંસદીય મત વિસ્તાર માટે મતદાન જે બીજા તબક્કામાં નિર્ધારિત હતું તે હવે બીએસપી ઉમેદવારના નિધનના કારણે ત્રીજા તબક્કામાં યોજાશે. દરમિયાન આગામી 13મી મેના રોજ યોજાનારી લોકસભાની ચોથા તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આવતીકાલે ચકાસણી કરાશે. ઉમેદવારી પત્રો 29મી એપ્રિલ સુધીમાં પરત ખેંચી શકાશે. આથી લોકસભાની 96 બેઠકો માટે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે તે બાબત 29મી એપ્રિલે સ્પષ્ટ થશે. ચોથા તબક્કામાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને જમ્મુ અને કાશ્મીરની 96 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો દ્વારા આદર્શ આચાર સંહિતાના કથિત ભંગની ઘટના ધ્યાન પર લીધી છે અને આ મામલે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને આ મહિને 29મી તારીખે સવારે 11 વાગ્યા સુધીમાં પ્રતિભાવ આપવા જણાવ્યું છે. ચૂંટણી પંચે પક્ષોને લખેલા એક પત્રમાં લખ્યું છે કે તમામ મુખ્ય પ્રચારક રાજકીય સંબોધનના આદર્શ ઉદાહરણ રજૂ કરે અને આદર્શ આચાર સંહિતાના નિયમોનું પાલન કરે. કોંગ્રેસ, સીપીઆઈ તેમજ સીપીઆઈ-એમએ ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાજસ્થાનના બાંસવાડામાં આપેલા નિવેદન અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. તો સામે પક્ષે ભાજપે કોંગ્રેસ વરિષ્ઠ નેતાએ કેરળના કોટાયમમાં આપેલા ચૂંટણી સંબોધનના મુદ્દાઓ સામે વાંધો ઉઠાવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના આગ્રા અને બરેલી જિલ્લાઓમાં ચૂંટણી રેલીમાં સંબોધન કરતી વખતે કોંગ્રેસ સામે ધર્મના નામે અનામતની તરફેણ કરવાનો આક્ષેપ કર્યો. તો લખીમપુર, ખેરી અને ઇટાવામાં ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ચૂંટણી સભાઓને સંબોધતા કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા સરહદી વિસ્તાર વધુ સલામત બનાવવા લેવાયેલા પગલાઓની વિગતો આપી. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે તેલંગાણામાં મેઢક લોકસભા ચૂંટણી મતવિસ્તારમાં રેલીને સંબોધી તેમણે દાવો કર્યો કે ભાજપના શાસનમાં તેલંગાણાનો સર્વાંગી વિકાસ શક્ય છે. શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આજે પુણેમાં તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં જાતિ ગણતરીની તરફેણ, ખેડૂતોના કલ્યાણ માટે અલગ કમિશન અને નોકરીઓમાં મહિલાઓ માટે 50% અનામતનું વચન આપવામાં આવ્યું છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી કાર્યાલયે લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં અનોખી પહેલ કરી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ અગ્રવાલે કહ્યું, આ વખતે હરિયાણામાં 75% જેટલું જંગી મતદાન થાય તે હેતુથી રાજ્યમાં પહેલીવાર 230 વિધાનસભા ક્ષેત્રોમાં વોટર ઇન ક્યુ મોબાઈલ એપ ઉપરાંત લગ્ન પ્રસંગે અપાતી કંકોત્રી જેવા આમંત્રણ અપાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ આજે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દેખાવો કર્યા. પાર્ટીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર ઝુંબેશ શરૂ કરી, જેમાં ધરપકડનો જવાબ
મતદાન દ્વારા આપવાની અપીલ કરાઈ છે. દરમિયાન દિલ્હીમાં પત્રકારોને સંબોધતા આપ નેતા સંજય સિંહે મુખ્યમંત્રી વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો આરોપ મૂક્યો. આજે દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું, ભાજપ ચૂંટણી ઢંઢેરાને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે. જયરામ રમેશે ઉમેર્યું કે કોંગ્રેસે ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન લોકોએ આપેલા પ્રતિભાવને આધારે ઢંઢેરો તૈયાર કર્યો છે અને ભાજપ એવા મુદ્દા ઉઠાવી રહી છે જે ઢંઢેરામાં છે જ નહીં. જયરામ રમેશે મોંઘવારી તેમજ બેરોજગારી મામલે ભાજપ સામે પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ લોકોના મુદ્દાઓને આધારે આ ચૂંટણી લડવા માંગે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે હૈદરાબાદમાં મેચ રમાઈ રહી છે. મેચની શરૂઆત થતાં આરસીબીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. છેલ્લા સમાચાર મળ્યા તે અનુસાર એક વિકેટ ગુમાવીને 59 રન બનાવ્યા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે એનએચઆરસીએ ઝડપી ફોરેન્સિક પરીક્ષણો માટે દેશમાં તકનીકી રીતે અદ્યતન પ્રયોગશાળાઓની સંખ્યા વધારવાની માંગ કરી. એનએચઆરસીએ ફોજદારી ન્યાય પ્રણાલીના સુધારા ઉપર આયોજિત એક બેઠકમાં જણાવ્યું કે તપાસ અને ફોરેન્સિક તપાસ એકબીજાથી અલગ થવાને બદલે એક પ્રક્રિયાનો ભાગ હોવા જોઈએ. આ બેઠકમાં ફોરેન્સિક રિપોર્ટમાં વિલંબ ઘટાડવા તેમજ ફોજદારી ન્યાય વ્યવસ્થામાં વપરાતી ભાષાને સરળ બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ભારતના વિદેશ મંત્રાલયે રશિયામાં વિવિધ ક્ષેત્રોમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા અંગે રશિયાના વિદેશ અને સંરક્ષણ મંત્રાલયો સાથે વાતચીત શરૂ કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે વિદેશ મંત્રાલયે રશિયામાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. તેમણે કહ્યું કે 10 ભારતીયો રશિયામાંથી ભારત પાછા ફર્યા છે. રશિયાએ બીજા ભારતીયો પણ ટૂંક સમયમાં મુક્ત કરાશે તેવી ખાતરી આપી છે. બીજા એક પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે જણાવ્યું કે ઇટાલીમાં યોજાનારી G7 દેશોની બેઠકમાં ઉપસ્થિત રહેવા ભારતને આમંત્રણ મળ્યું છે. બિહારના પટણા શહેરમાં એક હોટલમાં આજે બપોરે લાગેલી આગમાં 3 મહિલા સહિત 6 વ્યક્તિઓના મોત નીપજ્યા, 15 જણાને ઈજા થઈ. શહેર પોલીસના વડાએ પત્રકારોને જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવ્યું છે. ત્યારબાદ રાંધણ ગેસના સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં હોટલ અને આસપાસની કેટલીક ઇમારતોને નુકસાન થયું છે. અગ્નિશામક દળના જવાનોએ 45 લોકોને બચાવી લીધા છે. દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકો અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. ભારતના તરુણદીપ રાય, ધીરજ અને પ્રવીણ જાધવની ટીમે શાંઘાઈ તીરંદાજી વિશ્વકપ સ્પર્ધાની પુરુષોની રિકર્વની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રવિવારે યોજાનારી સ્પર્ધાની ફાઇનલમાં ભારત અને દક્ષિણ કોરિયાની ટીમ વચ્ચે મુકાબલો થશે. આ સાથે ભારતને વધુ એક ચંદ્રક મળે તે બાબત સુનિશ્ચિત થઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતના પુરુષ અને મહિલા તીરંદાજોની ટીમોએ કમ્પાઉન્ડ સ્પર્ધામાં દેશ માટે 2 મેડલ સુનિશ્ચિત કર્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જમ્મુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હેરોઇનના જથ્થા સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરી. અમારા સંવાદદાતા જણાવે છે કે સંબંધિતો પાસેથી 169 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત લાખો રૂપિયા થવા જાય છે. પોલીસે આ સંદર્ભમાં 2 આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે સંસદ ભવનમાં રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા. તેમણે દેવેન્દ્ર પ્રતાપસિંહ, તેજવીરસિંહ અને મહેન્દ્ર ભટ્ટને શપથ લેવડાવ્યા. એસોચેમ દ્વારા આજે દિલ્હીમાં વૈશ્વિક આઈપી નેતૃત્વ શિખર સંમેલન તેમજ પુરસ્કાર સમારોહ યોજાયો, જેનો હેતુ વૈશ્વિક સ્તરે નવાચાર અને સ્થિરતા સંદર્ભે દ્રષ્ટિકોણ રજૂ કરવા, શ્રેષ્ઠ વિચારો તેમજ રણનીતિ સાझા કરવા માટે ઉદ્યોગ જગતના લોકોને એક મંચ ઉપર લાવવાનો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આવતીકાલે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો માટે મતદાન થશે. ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસના પ્રચારકો દ્વારા આચારસંહિતાના કથિત ભંગની ઘટના અંગે બંને પક્ષોના અધ્યક્ષોને 29 એપ્રિલ સુધીમાં પ્રતિભાવ આપવા જણાવ્યું છે. અને ભારતના તરુણદીપ રાય, ધીરજ અને પ્રવીણ જાધવની ટીમે શાંઘાઈ તીરંદાજી વિશ્વકપ સ્પર્ધાની પુરુષોની રિકર્વની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.